દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ થયેલા 71 કરોડના મહાકૌભાંડમાં આવ્યો છે નવો વળાંક। રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી બચ્ચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડની મુશ્કેલી વધી। દાહોદ બી ડિવિઝન પોલીસે વધુ એક ગુનો નોંધતા દાહોદ એલસીપી પોલીસે જામીન પર મુક્ત થયેલા કિરણ ખાબડની સબ જેલની બહારથી જ ફરીથી ધરપકડ કરી। કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને જામીન આપ્યા હતા। જોકે જેલમાંથી બહાર આવતા જ પોલીસે કિરણ ખાબડની વધુ એક ગુનામાં ધરપકડ કરી છે। મનરેગા કૌભાંડમાં ડીઆરડીએ નિયામકે બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબડ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। ધાનપુરના લવારિયા ગામમાં મનરેગાના કામો ન થતા હોવા છતાં રૂપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। કિરણ ખાબડની એજન્સીએ 79 પૈકી 21 કામો ન થયા હોવા છતાં 18.41 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનો ગુનો દાખલ કરાયો છે। દાહોદ ડીઆરડીએમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ શરદ કુમારે બાંભરોલિયાને નોંધાવેલી ફરિયાદમાં સ્ટોન પેપર બ્લોકના 21 કામોમાંથી એક પણ કામ હજી સુધી નથી થયું। 3 કામોના મટીરીયલ્સના પેમેન્ટ નથી થયા છતાં બિલ પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવ્યા હોવાનું CIB બોર્ડ પણ લગાવવામાં ન આવ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે।